તો આપણે લોસો માર્યો કોણ તો થાપ થોડી બરોબર ની મન કે પૈસા નહીં આલું કે મારા બાપની છોકન તો એવી થાપ થોડી એટલે આ વાત આ લાલ ગુમ થઈ ગયું હવે શું કરશે તાર? મારા પૈસા ના પાડી આલવાને આપણે એક કામ કરો આ બીજાના વાદ્યા ઈ પૈસા નહીં આલે આપણે પછી ધણી જોડે છે આપણે હા એ ધણી આપણને શું કહે છે પછી વાત જો પછી આલે એવો હશે મને એવું લાગે છે પણ એ કરું છે તો આપણે શું કરકો તો પંતીલાલ ને પૂછા આપણે હા પંતીજી પૂછા કે આ ઘઉં ના થઈ ગયા ભાઈ અમે હા તમે કરો હા પંતીજી ભાઈ એ ક્ષેત્રમાં જ છીએ હા હા હું દતાડી લઈ ના પૈસા આલે તો મારે આપણે પ્રેપ્તિ લઈ એવું છે મારે નહીં આલે તો શું થશે અંદર આતો આપણે જો શું કહ્યું આપણે બકરી લેવા પુરાણી છે પુરાણી છે એટલે આપણે કશું કીધા જેવું નહીં આપણે ક્વોન્ટિટી કહી દઈએ કે ભાઈ ખેતર છે ને એને ધણી કોણ છે હા હા આપણે ક્વોન્ટિટી ક્યાંય ને ક્યાંય આપણે એનો રસ્તો કાઢીએ કાઢી નાખશે બરાબર આ કોણ અરે બધી જમ આયેલા તમે બે જણા પાછા અલ્યા મને લઈને આવ્યા તમે અલા મારે અલ્યા હે મને તો ઉભો રાખ લે આપણે જમ તાણે. એક જો મેં મજૂરી કરી છે હા પણ મેં હવે કોઈ અલ્યા આવું ઊંધું કરવાનું હતું કેમ લાવું છું એટલે ફૂલ આપલા ધણી જવા પાછો તમે એટલે કહું તમે શું કીધું છે યાર અલ્યા તુરે ન કમણે ઉભો રાખ લે બોલજો તમે ઉપરથી પૈસા આલવા નહીં કહું હટાયા છે આ મજૂરીના પૈસા જ ખાવા છે તમારે ક્વોન્ટિટી મારી થોડે ના. ઉભો રાખ નહીં મેળાવે અલા ઉભો રાખ એટલે મોટા છે આપણે યાર એટલે પણ મહેનત ના સી યાર તાણે અમે મહેનત ઉભો રહો. અમે મહેનત તારો લેવો છે બે હમણે અમારે તમે કશું કેવું નહીં અમારે ખાલી એટલું કે ખેતર કયું ખેતર છે એ ખેતર છે વાયનું કયું? રમેશજીનું તો તમે અમે થાપ છોડી યાર તમે ખાલી એમ કેવું પડે કે ખેતર મારું નથી એમ જો રમેશજી પાસે પૈસા લઈ આવો મારા પાસે ના આવો આ તમે કશું નહીં કેવું હું ખાલી તમે એટલું કહું એ ખેતર છે ને હોય તો આ તમે કહી દો રમે હા મુઠાડા જો તમે આજ પછી આવું આવું કરતા નથી આખલું સારું મારા વર્ષે ગરમી કરી હા કેટલી ગરમી કરે મારા બાપની છોકરી ટીમમાં છોડી ના મેક્યો ને અલા પણ ના મારા યાર આપણે આપણે તો આજ ભાઈ ભાઈ ક્યાં હોય ના ના નહીં કશું કરવું આ તો ગમે તાને ભેગા થઈ ઈ તો ભેગા થાય હવે તો હશે નહીં પેલા વેણી પાયા છે ને હવે ઘઉં અઢાબાનો વિચાર છે મારે ઘઉં ઓટો મચાવું અલ્યા ઘઉં તો કોઈ અવાજ ના ગયા છે એટલે મને જવા દે કાલ ઘઉં ના પડે મારે રાતે જે અવાજ નહીં ગયા કહું કોઈ રાતે અવાજ શું ઓહો મારે ફાયદો પડી ગયો મોટા બાર હતા હવે વાત બંધ કરાયો મસ્ત જો વાત જોયા કહું ત્યારે હે જય સોલા આમાં કેમ કરો હોય તમે હોવા તમારું જ કામ હતું દાદ તો મારી શું કામ હતું એટલે ઘઉં વાટીને હું આમે થાચા કેમ ઘઉં વાટેલું મારું મજરે ના આવ્યું કેમ મજા એટલે ના હું શું કહું છું હવે મારી વાત સાંભળો. હા અમે રાશે વાળવા ઘઉં કોન્ટીજી ના હોવા હોવા અને ભૂલથી વટાઈ ગયા છે તમારા તો પણ મારે તો કહું કાસા હતા કરી વાટ્યા કરી કીધું તમારે હવે વાટવાનું તમે કીધા તો નહીં પણ અમે હા. તમને કહો છો કે વાડાથી આછી રાત ઘઉં વાટે બેસીને બોલો રાતે દાતામાં 10 વાગે નવરા થયા હા અને આ ભાઈને ચક્કર આવ્યા હતા મૂર્ખાજીને મારે હોવા હોવા ત્યાં હું જો કોન્ટીજી ઘેર ઉલટાના તો માર ખાધી યાર ઉલટા નહીં માર ખાધી તો તેમ મારી કાઢી અલા પણ એ ખેતર હાર્યું હતું ને અમે વાડ્યું હારી પથડે હોતા નતો આવ્યો અલા એ શું કીધું કે હવાની એક્ઝેક્ટ બાજુ છે તે બરાબર તમે પેલી મકા જવાની ક્યાં બગાડતા રહ્યા તો માતાજી બે દાડા ઘઉં લીધા ને બે દાડા કેળો હટા બના છે કાસા ઘઉં તમે પૈસા મને હારો વઢવાના શું વઢવાના મોસો ના આલું યાર નીચો કઈ તારો વાટવાની યાર એટલે પણ હવે તમે તો આલો યાર પેલા ના પેલું ઓમ કરો તમે ઓમ કરો હવે તમારું અમે વાટવાના હતા આજ વાટો કાલ વાટો શું ફરક પડે યાર ઘઉં કાસા હતા યાર એટલે કાસા નહીં આ જો તમારા બાપની છોકરા ઘઉં તો જો તમે યાર જૂઠું ના બોલો યાર આ જોજો ઘઉં શું યાર આ તારે કાસા વચ્ચે ઉભા રહે એમ કરો. ઘઉં કાસા નહીં પાકી જતા હું શું કહું છું હા. મારે ઘઉં પૂછ્યા કે તારી વાટે મારી જાઉં છે કેસ કરવા એટલે પણ એમાં શું કેસ કરો આવે છે યાર તો નવાઈ છે યાર કાલ નતા વાટવાના તમારે યાર તો તે કાલ ઉઠે આ હું આવે નહીં કાસા તો હું કાથાથી ભલામણ ના તો વાઢેલા કોકને ખબર બતાવો ને આપણે પોત ભાઈઓ જણાને. કશું કે ધંધો લા એ રમેશજી યાર આવું તો ના કરો હું યાર જાઉં છું કેસ કરવા મારા ઘઉં પેલા રાતે ચોરી વાટને કાસા કાસા તઈ તો અડધા તો બસ 8 રૂપિયા ઉપર કેસ કરી તમારે કોઈ બેન અરે એ મારી વાત સાંભળો અમે 1000 હા. રૂપિયા અમે રાખે 1000 રૂપિયા ઉછક હા બરાબર 1.5 કાપવું ખાલી 500 રૂપિયા આલો બસ ખાલી રૂપિયો નહીં મળે અને ઉપરથી કેસ કરજો હું કેસ કરવા જ જાઉં છું એટલે કાઢો પણ ભરક લ્યા ના ઉભો નહીં રહ્યો મારા ઘઉં વાટ્યા છે પણ મારી વાત સાંભળો, ભાવ ખાલી 500 રૂપિયા આલ દો એટલે મને આ મારા ભાઈ લાવ દોકન લઈ લે હું શું કહું છું તમને રૂપિયો વગેરે પૂછી હું હાલવાનો નથી બોલો હું કોઈ એમ અને ઉપરથી જવાનું હાલવા જઈએ એ અમે યાર આપણે ફરિયાદ કરવા તો જાય છે હા. પગ પાઈ જાખો એવું ના કરે પગ પાઈ જાય પૈસા નહીં આલતો તો ભલે ભલે ફરિયાદ કરો પાઈ જાખો પગ પાઈ જાખો રમેલા તમે હાલ 500 રૂપિયા હવે આશીર્વાદ મહેનત કરી છે અને હવે નહીં આલો પૈસા મને હવે તમે જે કયો છો અમે મારે કહું છું વાટા નથી બરાબર હા. હું 500 નહીં હાલ પણ સમજીને આવજો સમજીને એટલે શું હાલશો 400 રૂપિયા આવજો
આ 400 500 કોઈ નહીં 500 રૂપિયા હાલો કે મારા ભાઈ એટલે આ તો હું હારો ઓળી એટલે આલુ નકામાં હલવાઈ જયું ઉપરથી મારે કૌવાને કાસાને હાલવાઈ ચો દેવા પણ મને અમારા મજૂરી આશીર્વાદ બે વાટી દોવા દુકાન એ કાપી વાત આજે પણ હું ખેતર ધરી મેં કીધું તમને ના પણ હવે તમારે હું શું કહું તમે મહેનત કરી છે એટલે હું તમને એક જ વસ્તુ કહું છું કે 500 રૂપિયા હાલવા હોય તો કહો ને કે પછી તમારી ઈચ્છા મારે હવે શું કરવું છે હા. ઉપરથી મારે તમારા કંથી લેવાના છે 500 તો હાલવાના નહીં નહીં હાલો ને ના તો કહો વાંધો નહીં. તમે ઉપર જો હવે આ બિયારણના શેડના ખાતરના બધા પૈસા ફરિયાદ કરીને ચાર કંથી બિયારણ કંથી લઈ આવ્યું કશો અને હું જઉં છું હવે ને કેસ આમ કરવા. તાકો તમે તો કેસ કરશો ને ઓવા. ભલે એક વખત કેસ કરી જાઓ પણ શૂટિંગ તમે આવશે ને ઓવા. એ દાડ તમારો પગ ભાઈ જાય એટલું આ વાત વાંધો નહીં, તમે જે બરાબર. કાંઈ કરી નાખજો. આ વાંધો નહીં હેડો. હા, હવે જો, હા, જે કરું કરો તમે તાર કેસ કરો હું પડો જો સારો, હું જાઉં કેસ કરવા. નેતાજી, હલંગણા ફસાણા હવે શું કરશે તા? મહેનત તો કરવી છે અને મારો આપણો કેસ એ કરે છે શું કરે? આપણે શું કરશો કહો હવે કોક કરવું તો સરપંચ પાસે જા સરપંચ કરશે ને હા સરપંચ સરપંચને આમ ગમનો છે ને તો આપણે હવે અમદાવાદ છે હા હા સરપંચ ને કહે કે ભાઈ જો અમે આવરી મહેનત કરી છે હા. અને અમારે 2000 રૂપિયા લેવાના છે અમે તમે સમજીને થોડું ઘણું હલાવો તો સારી વાત છે અને આપણે જો ખોટું કર્યું કહો. ના ખોટું તો આપણે ચો હા, કર્યું ખાલી એક ભૂલ થઈ ગઈ આપણે હા એમ જવાનું તો ઓમ ઓમ ને આવતા રહ્યા ઓમ હેડો સરપંચ હા, પાસે સરપંચ ભાઈ સરપંચ આપણે હારો મોણા છે પાછો હો ચલો જાય ને બાપુ બોલ ફોક ઓય, હા, ઈ તો પહોંચી જા હા મારે હવે એક કામ કરો મારે ક્ષેત્ર ઘેર ઉઠી બેસ્યું હા તમે ખાલી મૂર્ખાજી પેલા ભાઈ જો અરખાજી ભાઈ હા અરખાજીને આપણે જે વાજીબન છે બેન ઓય, ઈયન બેન ભેગા કર ઓ બેન કોનથી ઘેર લઈને આવો હા હા મોબાઈલ લઈને આવું તમે ભેંસું પાણી તરત આવો બરાબર હા બધા કાંઈ ભેગ કરો આપણે પછી લેવા પડી હા તો લેવા જ પડશે ને કાયદેસર અને પેલો તો ઉલટાના આપણે કેસ કરવાનું કીધી લા હવે આટલો ફેરો તો જેમ તેમ જાવા તો આપણે ભૂલ થઈ ગઈ છે એટલે આપણે કોઈ બોલાય એમ નહીં નહીં. બકરી ડબામ છે આપણી કેમન તો હા તમે જો આ ફટાફટ હું જો સરપંચ ભાઈ ને વાલજીભાઈ ભાઈ હું પેશભાઈ આવું હા આવો હરો હા? હો, હા તે વાડમથી જોઈ હા હા અરે બીજું લાવ લાવ બધું કપડા વરડો અમે કરી અને કરશનજીની મહેમાન આવ્યા છે ગોમમાં ફોન આવ્યા છે અહીં જ આવવું પડશે એટલે આ પાર્ટી છૂટી ગઈ મારે તો છૂટી પડે છે મારું વિચાર આવો એ કમળા બકુડી બકુડી કમળા કમળા એટલે મારી બેટી હે કમળા સરપંચ હો શું કરો છો એટલે આ પાડું બધું છૂટી ગયું છે તે એવું છે એમ હોય એટલે સરપંચ ભાઈ પાડે બોલતા હોય એટલે ભાઈ આ કેટલો માલ રાખું જોજો તમે તાકજો ના એ તો બરોબર છે આ બધું હવે ઝઘડો થયો છે આ પેલા કરશનજીનો ફોન આવ્યો હતો એ ભલે તમારા ગમેનો ફોન આવે તમારે મારે હારે આવવું પડશે કેમ એક થોડુંક સમાધાન કરવા જવું છે અહીંયા આપણે બે જણા જવું પડશે છે મેર આવ્યો નહીં એટલે તમે તો રોજ કચકડા લઈ લઈને આવો છો સમાધાનના આવે છે કનું સમાધાન છે એવડી અત્યારે ગામમાં તો હેઠા ચો પડ્યા છે લડવા વાળા એવું છે હોય સરપંચ ઓ હા હું તમારે જ ગોતતો હતો જો આયા હા વાલજીજી હા મૂર્ખાજી જો છે કે નહીં બોલો મૂર્ખાજી આવો હળો ના મારો બેટો થોડોક લોસો વાગ્યો અમારે કેવો તો સોય ભારત ખબર પડે કોણ હમણાં તમારે તો ખાટલો તો ના ઢાળો પડે એમ સોય તો લઈ જાઓ પણ સરપંચ પણ હેડો તો હું હવે આ ખાટલો તૈયાર પડ્યો છે બધું આ તૈયાર જ જોજો આ સરપંચ તમારે ના ઘેર તો ચા પાણી નું આમ કેટલું પડ્યું હોય ને તમારે તો યાર આવો અમે બોલતા નહીં ઘરે હોય વાડામાં તો ના હોય કે સરપંચ ના ઘરે આ વાડો તબેલો છે જો પેટ્રોલ આ તબેલો તો ખાસો બધો રાખો છો તબેલામાં તો એવું જ હોય ને આ ખાટલો પડ્યો ગુજરા પડ્યા નહીં પડ્યું બધું ઓય, જો. તમે મોટા છો યાર સરપંચ તમે કહો અમે તો હવે તમે બેહો એટલે સરપંચનો ખાટલો હા સરપંચ નો ખાટલો જો તો ખરી ખાલી ગુજરા છે જો હે? જો રાતે જો વાલજીજી સરપંચ હોય ઊંઘી થઈ જો, તમે મહેમાન કેવો અમારા યાર અમારે આખા ગામની સરપંચી કરે ને તો એને હુઈ રહેવાળો હું આરામ હોય રે એટલે આ ગાયોને યાર રાતે કૂતરો બુતરા આવે ત્યાં ઢોરોની વર રાખવી પડે ગાયો બાપડી જો હા તમે ધોરણ બતાવી રહ્યા કે નહીં હવે હવે પટી ગયું છે મારે તમારે મારે હારે આવવાનું હે પણ અરે આ શું પચગડ્યો ના છે એટલે ભારો કે ભલામણા શું થયું તમારે એટલે આ મારે ભૂલ થઈ ગઈ છે યાર રાતે ઘઉં વાઢવા રહ્યા હતા પેલા કોંતીજીના અને વઢાઈ ગયા છે ભૂલથી પેલા રમેશલાલના એટલે હવે કોંતીજી અધે રાત કર્યા પણ રમેશજી પૈસા આલતા નહીં ફરિયાદ કરવા ગયા છે હવે કોક એનો રસ્તો કાઢો બાબા ઘઉં રાતે વાઢવા ગયા હતા રાતે વાઢો અમે તો રોજ આખી જિંદગી રાતે જ વાઢ્યા છે યાર ઊંઘમાં જ નતા ગયા ને ના ના અમને સરનામું આલ્યું તું યાર કેવું કે તોબલો છે ને તોબલાની બાજુમાં હુંવા છે ને હુંવાની બાજુમાં આપણા કાઉ છે એટલે અમે હીરા રાતે વાઢી નાખ્યા તમારું ભલું થાય તમારું લસણ ને ભલું થાય શું કરે એટલે મારો એટલે પૂછવું જ તું એટલે આ પૂછ્યું હોય તો પણ અમને પેલા ભાઈ કોંતીલાલ છેતરે યાર તો હારે લઈ જા કોલતીલાલ ને આપણે આ ઈ કઈ મારો દેખાડો પેલો ભાઈ. કોંતીલાલ શું હતું કે રાતે ચોક ડાયરો હતો ભજનમ જતો રહ્યો હતો તો તમારે ભજન નીકળે ને હવે તારે નીકળી ગયા હવે કોક કરો તા શું કરશે શું કરવાનું છે હવે એ વાલજીભાઈ આ મારો બેટો કાઠું કોમ છે આ લાકડા બોકડું ભડાયું છે કેમ કાઠું કામ એટલે એ મારો બેટો મોને એમ જ નહીં એ તો તમને છે ને ધમકી આલી છે શું કહેતો હોય ઈ તો છે કેસ કરવા જો મારો બેડો તો જાય જ ને અડધો ફક્કો છે હડો એ હરજો ને ચાલો ઘરડો. કે હવે કોક કરીને તમે એનો ફેસલો લાવો યાર હડો
આમાં અમે તો કેસ કરશે અમે તો અમારે ભાઈ આવા કચકડા લઈ લઈને આવો છો તાર ચોક જો વિચારીને ફોન બોન એટલે ભલે ભલે વિચારીને ગયા હતા પણ અમને કોંતીજીએ ક્ષેત્રે આવી ગયા ધણી હારે લઈ જવા પડે કે ખેતર વતાય કોંતીજી અત્યારે હોમાય મને તો માર્યા તો પણ કોકનું કરો બહાર જ કોણ તાર પણ ધણી હારે લઈ જવા પડે કે ખેતર તારું ચીવું વતાવા આવક ના આવે પણ મેં તો કીધું કે જવા સર ચોક ડાયરામ ઈ કલાકાર નહીં થઈ ગયો એવું છે તાણ શું આ મોટા મોટા ડાયરા કરે કોંતી તારે હવે મૂર્ખાજી તમને ફોન પડે કે ના પડે કે આપણે સન્નોમાં હાટે એમ જતું ના રહેવાય કોઈ દાડો. પણ હવે કાયમ આપણે જાતા હોય અમારે મને કહેશી કે હવે આર્યું છે કાર્યું છે હા સરપંચ હા હવે કોઈ કરજો પૈસા હવે હવે કરવું જ પડશે ને આ મારું 500 પાટણ હા